બે બેનપણીઓ ભેગી થઈ હતી એમાં એક ભાઈ એની બેનપણીને કે મારો ઘરવાળો ઈ કે મારા રોજ વખાણ કરે કે કેવું સુંદર તારું મુખડું છે, તારા વાળ પણ સુંદર છે, તારી ચાલ પણ સુંદર છે, કપડાં કેવા સુંદર લાગે છે. પછી એની બેનપણીએ કીધું કે એને આંખના ડોક્ટરને બતાવી લઈ જાય. આ તું કહેશ એવું આમાં કાંઈ છે નહીં. હા, નદીમાં ઘોડાપુર આવેલું ભાઈ. હા, વરસાદ બારે મેં ખાંગા થયેલા કે ચડ્યા વાદળા ઘઘુંબી કાળા દોરડા નંબર સોપે દસ્યુ ઉત્તરાદી માંથી ઉછળ્યા દરાર. ત્યાં તો મોરલા ઝીંગોયરા સાથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર રેમંડ ટીયા ઇન્દ્ર પડતાળા પાણીવાળા હાથીવાળા આવા પ્રલયકારા પૂર છે. નદીની માલિપા ખળખળાટ વયા જાય છે. ઘોડાપુર આવેલું નદીમાં. એમાં એક જણો નદીનું પૂર જોવા માટે ગયો, પગ લપસ્યો, માંડ્યો તણાવા. તણાતા તણાતા એક માછલી હાથમાં આવી ગઈ, પકડીને કાંઠે ઘા કર્યો. એ કે તું તો જીવી જા, મારું થાવું હોય એમ થાય. મરતો ગયો ને મારતો ગયો. એક ભાઈ તો એના છોકરાઓને કે, નાનો છોકરો હતો એને બોલાવ્યો. એના છોકરાને કે હું તને કેટલી વાર વિનંતી કરું છું કે આ વાળ ટૂંકા કરાવી નાખ, કાનમાંથી કળી કાઢી નાખ. હું થાકી ગયો હવે, પણ કે ફેશની યુગ છે. બાપુજી તમને શું ખબર પડે? ભાઈ અમને ખબર પડે છે એટલે જ આ હૈયું બળે છે. અટાણે મને બળતરા ઉપડી છે છાતીમાં. તે છોકરો કે પોતાના હોય એને બળે. એમ નહીં બેટા, તું કેતો તને 500 રૂપિયા આપું વાપરવા, વાળ ટૂંકા કરાવી નાખ, કાનમાંથી કળી કાઢી નાખ. હવે અમને શરમ આવે, પણ કે બાપુજી એમાં શું શરમ આવે છે? કે બેન ને જોવા આવે છે, બીજેથી ફોન કરે છે કે નાની બેબી નું કરવું હોય તો કયો. આ છોકરાઓને અટાણે ફેશન એવી કાનમાં કળીઓ નાનતે. પછી કે છોકરીઓ બંગડી નથી પહેરતી. કીધું હવે તમે પહેરવા માંડ્યા પછી એને એમ કે આ બે નહીં હાલે. હા, આપણે બંધ કરી દો. હા, કેવો ફેશની યુગ આવ્યો છે. હા, અત્યારે અહીં રાજકોટની તો વાત જ જવા દો ભાઈ. હમણાં હું એક જગ્યાએ ઉઠમણામાં ગયો, એવું ઉઠમણું ભાઈ, હોલમાં ટીપાઈ મોટી રાખેલી ને સફેદ ઓછાળ ટીપાઈ ઉપર પાથરેલો. ત્યાં ગુજરી ગયા હતા એનો ફોટો, ગુલાબના ફૂલનો હાર ને આવડી કાંડા જેવી અગરબત્તી, સફેદ ગાદલા, સફેદ ઓછાળ, સફેદ તકિયા, સફેદ જભાન, સફેદ ટોપી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એવી ડિસિપ્લિન ની ઉઠમણું જોઈને આપણને એમ થાય કે હાલો આપણે મરી જાય. હમણાં એક ભાઈ ના બાપા ગુજરી ગયા હતા. તમે બધા ઉઠમણામાં ગયા હતા. વળી મેં બાપાના દીકરાને પૂછ્યું, બાપુજી કાંઈ બીમાર હતા? બાપાનો દીકરો કે ના રે ના, છેલ્લા પ્લોટ નો બૂચ મારીને ગયા. જાતા જાતા બૂચ મારી જવાનું, બોલો. હા, એક ભાઈ આમ બજારમાં નીકળ્યા ને તે દવાખાને બહાર બોર્ડ માર્યું હતું, ડોક્ટર ફલાણા ફલાણા ડિગ્રી DVD. ઓલા માણસને એમ થયું કે ભાઈ આ ડિગ્રી કઈક નોખા પ્રકારની. ગયો અંદર, સાહેબ બેઠા હતા, પગ માથે પગ ચડાવેલા, લાંબી થાય એવી ખુરશી, ચશ્મા. બોલો ભાઈ. ઈ કે મારે દવા નથી લેવી, પણ હું તો આ પૂછવા આવ્યો છું, આ ડિગ્રી DVD એટલે શું? તો કે એના 200 રૂપિયા થાય. ભાઈ આ કેવાના 200 રૂપિયા થાય? એટલે 200 રૂપિયા આપ્યા. કે હવે કયો? તો કે ડી એટલે ડિગ્રી, બરોબર, વી એટલે વિનાના, ડી એટલે ડોક્ટર, ડિગ્રી વિનાના ડોક્ટર. ચાલો જાય, આપ જઈ શકો છો, હજી બીજા ગ્રાહક આવે ને. હવે એમાંય ધંધો હાલતો તેને. ગમે એ દવા આપો તો અટાણે હાલે, બોર્ડ મારો તો હાલે, એવું કાંઈ વાંધો નથી. હા, રેલવે સ્ટેશને બોર્ડ માર્યું હતું, સૌરાષ્ટ્ર મેલ 5:30 વાગે આવશે. 6:30 થયા ને ટ્રેન ન આવી. એક ભાઈ તપી ગયો,
એ કે ટાઈમે ટ્રેન નથી આવતી ને હું બોર્ડ માર્યું છે. તો પટાવાળો કે આ બોર્ડ માર્યું એટલે જ તમને ખબર પડે છે ને. આ મોળી આવી નકર તમને શું ખબર 2 દી પછી આવે તો. ટ્રેનમાં ટીટી આવ્યા. હા, બધાની ટિકિટો ચેક કરતા હતા. એમાં એક ડબ્બામાં 4 જણા બેઠા હતા. એને કે ભાઈ આગળ સ્ટેશન આવે ને ત્યાંથી તમે આ ડબ્બો બદલી નાખજો. કેમ? એ કે આ ડબ્બો વચ્ચેથી કપાઈ જવાનો છે. તો ઓલા કે અમે તો ખૂણામાં બેઠા છીએ. એને એમ કે ઊભો કાપવાના છે. હવામાં આમ તલવાર એક જણો હમીર મારી નાખું, કાપી નાખું, વીખી નાખું. પણ કોકે કીધું કે આ કોની સામે હમેળા કે ભૂત સામે મારી નાખું, કાપી નાખું. તો એક જણો કે ભૂતે તારું હું બગાડ્યું કે ધોતિયું. મૂકી દો મને, આજ હું નહીં કા ભૂત નહીં, એનો વંચલો રહેવા દો. એક જણો કે ભાઈ લાય હું ધોઈ દઉં, તલવાર મૂકી. એક ભાઈ એની ઘરવાળીને કે મને કે રોજ રાતે કે રોજ સપનામાં ભૂત આવે છે. એ કે જેવા હોય એવા આવે. એ કે સકડો રિક્ષા લઈને જતો હતો ને તોય કે પારી માથે બેઠું હોય એમ લાગતું. સકડા રિક્ષાવાળાને રિક્ષામાં અવાજ આવતો હતો, ખળીંગ ખળીંગ ખળીંગ. તો ગેરેજ વાળાને ત્યાં જઈને રિક્ષા ને બ્રેક મારીને રિક્ષાનું સ્ટેરિંગ પકડીને ઉભો એક ભાઈ ઉભો હતો. એને એમ કે ગેરેજ વાળો હોય છે. એ કે ભાઈ આમાં અવાજ આવે છે. ઓલો કે તો તમે નીચે ઉતરી જાઓ, મારે જોવું પડશે. નીચે ઉતરી ગયો તો ઓલો લીવર મારીને બેસી ગયો. ત્યાં ગેરેજ વાળો સામેથી પાન ખાઈને આવ્યો. રિક્ષા વાળો કે બોલો ભાઈ રિક્ષા લઈને ગયો, આમાં અવાજ આવતો તો જોવા, પણ કે ઈ ગાંડો હતો. 3 કલાકે આવ્યો. એટલે કે ક્યાં ગયો તો કે હું તો પછી ચોટીલા દર્શન કરી આવ્યો. તો ગેરેજ વાળો ઓલાને કે તો તારા ભાઈ આમાં ભલે 3 કલાકે આવ્યો તો ખરો. હા ને કઈ ગાંડાને નેઠો હોય. વાત આપણે ગાંડાની કરી છે. ગાંડો દુનિયાને નથી નડતો. ગાંડો પોતાના જ લુગડા ફાડે છે. જેટલા ડાયા છે ને એટલા જ આ દેશને નડ્યા છે. ધ્યાન ડાયાનું રાખવું પડે, ગાંડાનું નહીં. હા, ગાંડો તો પોતાના લુગડા ફાડે, પણ ડાયા છે ને એ કોકને ધાન ખાવા નથી દેતા. આ ઉદાહરણ ડાયા માટે છે. સફેદ લુગડા હોય એમાં જ દાગ પડે. ઘણા નથી કહેતા અમારે કોઈ દી કોઈ આયરે વાંચો નહીં, પણ કીધું તમારે માગીને ચા પીવો, માગીને બીડીયું પીવી, તમારે વાંચો શું હોય. આ ઇમિટેશન જ્વેલરી એટલે બગસરાનો માલ ટૂંકામાં. પિત્તળના દાગીના બનાવે ને એને ઇમિટેશન કહે. સુધરેલી ભાષામાં ખબર ન પડે એમ ઇમિટેશનનું કરે છે. કે ઇમિટેશન એટલે તો કે ખોટું કામ કરે છે. મનસુખભાઈનો છોકરો તો કે એનો બાપે એવો જ હતો. હાથ પેઢી ત્યાં ખોટું જ કરતા આવે. એટલે કીધું આ ઇમિટેશન ખોટું એટલે કોઈનું હોમ નથી ખાઈ જતા. હા, તમે જુઓ અટાણે સોના ને ચાંદીના ભાવ કેવા થઈ ગયા. બાયુને હાર લઈ દો તો ઉધરસ બંધ થઈ જાય. મંગલસૂત્ર લઈ દો, હા તો મંગલ વર્તાવા મને કીરે. બોલો જેવી તેવી જમાવટ છે. વીટી તો કે 2 ઈટી. એક જણા એની ઘરવાળીને 2 નાખીને દેકારો બોલી ગયો. કોઈએ કીધું શું છે કે એને જોતી હતી વીટી, પછી કે મેં 2 ઈટી. લગન ટાણે કે માથાકૂટ કરે છે. લગન તો ગીત ગાવાના હોય, આનંદથી મોજથી પ્રસંગ ઉકલી જવો જોઈએ. અને કે આ ટાણે વીટીની ખોલીને બેઠી. એટલે કીધું હાયલા રાખે, બાયુનો સ્વભાવ છે. આ લગ્ન કર્યા જ માગે છે ને, તો મને કે મારી જાત તો હું લીલ માગત. એક ભાઈને ત્યાં લગ્નમાં હું ગયો તો મને ઘર તણી ભેટી પડ્યો. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો વાલીડો આવ્યો, મારો દાદલીઓ આવ્યો. મને એમ થયું કે આનો પ્રેમ તો જો. મેં કીધું ભાઈ મારે પાછું બહાર પ્રોગ્રામમાં જાવ. અરે મને કે પ્રોગ્રામ તો બીજાય થાય, મારા દીકરાના લગ્ન બીજા થાય.
પ્રોગ્રામમાં જાઉં, રોકાઈ જાઉં, જમીન જાય જો મને કે. મેં કીધું ક્યારેક જમી જાય, આ છેલ્લો જમણવારો મને કે. હવે આવશું તો હું જમાડીશ નહીં, આ તો મારો ભાવ બોલે. હું રોકાઈ ગયો. તે જમવા હું બેઠો, મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો ને, એ કોઈ વસ્તુની ના જ ન પાડે. જલેબી કે નાખો, જાંબુ નાખો, ગાંઠિયા નાખો, લાડવા નાખો, દૂધપાક નાખો, આખી થાળી ભરાઈ ગયેલી. એટલે મેં કીધું ના, શું કામ નથી પાડતો? મને કે ભાઈ આપણે ગરીબ માણસ, આમ તો આપણાથી પુણ્યદાન ન થાય. આ એઠવાડમાં જાય તો ઢોર ખાય, કૂતરા ખાય, કીડી મકોડા ખાય. પરબારા પુણ્ય કરવા એને બોલો. હા, એક જણો કે મારો છોકરો એ કે દારૂના રવડે ચડી ગયો છે, કેમ જાણે જાળવે ચડી ગયો એમ વાત કરતો. તો કે ભાઈ હાલ્યા રાખી, એ તમારો ઘરનો પ્રશ્ન. પણ કે ભાઈ હદ વટી ગયો, હવે તમે સમજાવો થારું. ઓલો કે પણ હું હદ વટી ગયો કે હવે તો મેં મારા હારું હાંકર્યો હોય એ પી જાય છે. હવે તું સીમાડો ટપી ગયો એમ કેતો નથી. હા, હકીકતમાં ખોટી વસ્તુ કોઈને ગમતી નથી. હા, કોઈ માણસ પીન બે પાન થઈ ગયો, એના કાનમાં જઈને એટલું કહીજો કે તમારો દીકરો ફૂલ થઈ ગયો છે, એટલે ઉતરી જાય. શું કામ? મૂળ ખોટું. અમરનાથ નાથજી, હા, એને લખ્યું છે કે દારૂ કાયમ દુઃખ દેનારો, બે ઘડીની મોજ, મોજ લેવામાં કંઈક મરાણા કદિયા થાતા રોજ, દારૂ મૂકી દૂધડા પીજો, આ દુનિયાને દુઃખ ન દેજો. હા, મોંઘવારીમાં આ બધે રવેડિયું નીકળીને પૂતળા હળગા ને એવું બહુ થયું. એમાં એક જણો દેશી પીને આવ્યો હતો. એ કે આ દૂધના એ કે 60 રૂપિયા થયા, એમાં રાયડું નાખો છો. અમે 5 રૂપિયાની કોથળી પીતા, અટાણે 100 થયા. અમે બોલ્યા આમાં સસ્તું કરો. હાલ્યા રાખે, હોતા હે ચલતા હે, હિન્દીએ ચડી ગયો. બોલો. ત્યાં એક જણા આમ કરીને એસા મત બોલના ભૈયા. કીધું આમ કેમ રાખો? કે હિન્દીમાં ઉપર લીટા આતે હે ને. શેઠની દુકાને એક ભાઈ કે ભાઈ આ સામે ફોટો રહ્યો ગજબ થઈ ગયો. હા, ઈ ભાઈ તો 3 દી પહેલા મને મળ્યા હતા, અમે બસ ભરીને બેઠા, ચા પીતો, બસ વયા ગયા. ફોટો હું રાખ્યો છે, હાર પહેરાવો જોઈએ, અગરબત્તી કરો. ઓલો કે ભાઈ ઈ મરી નથી ગયા, જમવા ગયા. ફોટા હવે તમે જુઓ કેવા જાત જાતના નીકળી ગયા. હા, નકર બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા હતા ને એ ફોટો લેવા માટે સ્ટુડિયો 3 દી ધક્કા ખાવા પડે. સોમવારે જાઓ કે મંગળવારે આવો ને મંગળવારે જાઓ, શુક્રવારે આવો ને શુક્રવારે જાઓ તો રવિવારે ન આવતા ને સોમવારે આવો ને એટલા ધક્કા થતા. અટાણે પાસપોર્ટ કોપી ગમે એવા લુગડા પહેર્યા હોય તો કોટટાઈ બનાવી દે, માથે ટોપી ને ચશ્મા આવી જાય ને આપણે એમ થાય ઉલડીને ગરી ગયા ક્યાંથી એમ ખ્યાલ ન આવે. હા, હમણાં એક ભાઈ એની દીકરીના લગ્ન કર્યા તો 8મે દી બા બહાટી બોલી કે મૂર્તિયાને એ કાંઈ કે હુચ્ચું નથી, હવે એ ધંધો શું કરશે? મેં કીધું કેમેરો લઈ દો, મને ફોટા પાડવા. ભાગમાં હતું એ થઈ ગયું. મેં કીધું એને એક આંખે હું દે તમારી દીકરીને હાવ જાંજા માંજુ કીધું. હા, વેણ્યું પડ્યું કે હા બેલું કોને નાખ્યું અહીં? એલા કીધું હા બેલું નથી. હા, વેણ્યું હા પેલા જેવું લાગતું. બોલો. હા, અમુક અમુક તો ચશ્મા પહેરીને સૂતા હોય. એટલે કીધું નીંદરમાં શું કરવા છે? કે સપનું આવે તો ખબર પડે ને. એક ભાઈ ને ઘેરે હું ગયો ને તો આંખું ખુલી, ટબા જેવી આંખો ભર નીંદરમાં હૂતો તો નાકોરા ઠેડે ખરાર ખરાર. મેં તો જગાડ્યો. મેં કીધું આ નીંદર આવી જાય એટલે આંખું તરત બંધ થઈ જાય. તમારી આંખું ઉકાળી રહી છે ને તમે નીંદર કરો છો, એનું કારણ શું? મને કે શેર બજારમાં તૂટ્યા પછી મારી આંખ ઉઘડી ગઈ છે, હવે બંધ નથી થતી. 9મા માળેથી એક જણો પડ્યો. બોલો, મરી ગયો. ન્યા એક ભાઈ દેશી પીને બેઠો હતો. એ કે ખોટો પડ્યો, જવાનું તો ઉપર જ છે ને. ત્યાં ઉપર નો ગળા ફાંવો ખાઈ લેવાય, રન કપાઈ જાય બુદ્ધિ વિનાના. જીવતા તો ન આવડે, મરતા ન આવડે, બે ઘૂસતા મારી.
એક છોકરો ઘેરે આવીને કે મને સાહેબે માર્યો, તો એની મમ્મી કે શું કામ માર્યો? તોફાન કરતો હતો કે ના, આળસ ઉપર નિબંધ લખવાનું સાહેબે કીધું તું, મેં કોરો કાગળ આપ્યો. મેરા જીવન કોરા કાગજ કોરે હી રહે ગયે. અમુક અમુકના આળસનો કોઈ પાર નથી. આળસ માણસના જીવનમાં બહુ નડે છે. માણસને આળસ જીવનમાં ન હોવી જોઈએ. માણસ ધારે તો શૂન્યમાંથી સર્જન કરી શકે, પણ આળસ ન હોય તો. એક તો આળસ મંડળ આખું બનાવ્યું હતું એક ભાઈ. હા, એમાં પ્રમુખ ને ઉપપ્રમુખ ને સેક્રેટરી 60 સભ્યો ભાઈ, લુંબે ઝુંબે. ધીસ ઇઝ આળસ મંડળ. એમાં એક દી 5-7 જણા આળસ મંડળના ચોકમાં ઉભા હતા અને આળસ મંડળના પ્રમુખ નીકળ્યા. 80 ગાડી ગઈ. ઊંચો હાથ કર્યો ને તો એ ગાડી વહી ગઈ. બીજે દી આ લોકો એના ઘેરે ગયા કે તમે આપણા આળસ મંડળના પ્રમુખ, અમે આટલા સભ્યો ઉભા હતા ચોકમાંથી, અમે હગી આંખે જોયું, તમારું ધ્યાન નહીં હતું, અમે ઊંચો હાથ કર્યો, તમે કે ગાડી ઊભી ન રાખી. તો આળસ મંડળના પ્રમુખ કે એમાં બન્યું એવું, ત્યારે મારો પગ લીવર ઉપર હતો, પછી ઉપાડવાની આળસ થઈ. ગાડી અટાણે તમે જુઓ કેવી નીકળી ભાઈ, જમાવટ વાળી. હા, હવે તો બધા એરા બતાવે છે ને તમારે કઈ બાજુ જવું છે. હા, કદાચ દાણ ચોરી કરવા જતા હશે તો બોલશે કે આ ખોટો ધંધો છે, તમારો વાંસો ખમી નહીં શકે. માટે કહું છું, સ્ટેરિંગ વાળો. કેવી જબરજસ્ત ગાડીઓ આવે છે ભાઈ, અને લોનમાં છે, હગતા ભરાય ભરવા. એક ભાઈ એક દી ગયા બેંકમાં કે લોન લેવી હોય તો પ્રોસિજર શું કરવી પડે? તો સાહેબ કે તમારા પરિવારમાંથી કોઈએ લોન લીધી હોય અને પાછી ભરી દીધી હોય એવી 3 પોંચું લેતા આવો. પછી ઓઈલો ન ગયો. કારણ કે લોન લીધી હતી, હા, ફરી નહોતી. અત્યારે તમે જુઓ કેવી બેંકો થઈ ગઈ. રાજકોટની બેંકમાં રૂપિયા હોય, દિલ્હી કાર્ડ ભરો ત્યાં ખુકર 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 ફાટ ભરાય. રોકવા પડે ભાઈ. હા હા, બસ ખમૈયા કરો, ઉલરીને પડે. હા, જીવવા જેવો યુગ છે. રહેતા આવડે તો રાજા મહારાજા નો જીવવા હોય એવું અટાણે દરેક નાગરિક જીવન જીવી શકે એવો આ યુગ આવ્યો છે. હા, મારે પિંગળસિંહ બાપુ હતા, કવિ પિંગળસિંહ મેઘાણંદ. એને એક દી એનાથી બોલાઈ ગયો કે આપણે જલસો કરી છીએ ને એવો દિલ્હી સમ્રાટે નહોતો કર્યો. એક ભાઈ કે તમે દિલ્હી સમ્રાટ જેવા છો. હા, અત્યારે આ યુગ જીવવા જેવો છે, આ જાગવા જેવો યુગ છે, ભાગવા જેવો યુગ નથી. અત્યારે રહેતા આવડે ને તો કોઈને વાંધો નથી, હાથે કરીને હેરાન થાય તો અલગ વાત છે. હમણાં એક ભાઈ ખખડી ગયેલ જેવી ગાડી લઈ આવ્યા, હા, ભંગાર બજારમાંથી. હા, તે ધક્કા માર્યા સવારે ત્યાં તો ચાલુ થઈ, ચાલો આખો પરિવાર ફરવા. 9 વાગ્યા ધક્કા મારતા હતા, 11 વાગે ઉપડી. બધાને બેહાડી દીધા, કાચ બંધ. 3 છોકરા ને એક એની ઘરવાળી ને એક એ ઠાય મારુતિ. હા, તે એના ઘરના છોકરાને કે પપ્પા કાચ ઉતારો. નહીં, ન ઉતારતા, કોકને ખબર પડી જાય કે આમાં એસી નથી. એમને કુટુંબ ને બાફી નહીં. ઓલા ઉતરી ગયા કે અમારે બહાર નથી આવું. હું ના પાડતો હતો ને તોય તમે ચોટ્યા હતા ને. આવો લ્યો ભળના દીકરા હોય, એ તો અમે ખમી હકી. ફૂટે એ તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબીરું થાય. હા, એલા કીધું કામ કરો અને હારી ગાડી લ્યો. હા, ગાડી ને લાડી નવા જ લેવાય. હા, ઓલા તો વેરેન્ટેજ જ આવ્યા રાખે. ઘણા કે જૂનું એટલું હોનું, પણ કીધું બધું એમ ન હાલે.
હા, માણસ મહેનત કરે તો હું ન કરી શકે. આ લક્ષ્મણભાઈ, અમારે લક્ષ્મણભાઈ પટેલ વાગુદળ વાળા છે, એ 60 રૂપિયા નોકરી કરતા આ રાજકોટમાં. અત્યારે ઘરના 5 સાડીના શોરૂમ છે. બોલો, આ મહેનતનું પ્રમાણ છે. એની આરે હતા ને એ હજી ન્યા છે. ભાગની વાત કીધું, ભાગમાં ભૂખ જ આવે. કામે ચડી જાઓ. હા, મહેનત કરે એને કોઈ દી વાંધો નથી. કામ કરે ને એને કોઈ દી કોઈ વસ્તુ એને મોંઘવારી ન નડે, અને એને કદાચ ગમે એવા ખર્ચા આવે તો એમ નથી નડતા. શું કામ? મહેનત. ડેમ પ્રમાણે કાઠિયા રખાય. કાઠિયા ડેમ કરતા મોટા મૂકો તો કાંઈ રહે નહીં. 25,000ની આવક હોય ને 20,000નો ખર્ચો કરે તો હાલે. 5,000ની આવક ને 20નો ખર્ચો કરે તો બાપુજી આવે તો ભેગું ન થાય. મોંઘવારી ભયડો લીધો, મૂળ કીધું તે લીધો. 3-4 જણા આમ ચોકમાં સાંજે બેઠેલા, એમાં એક ભાઈ નીકળો, હું કે શેરી બંધ કરીને બેઠા છો, સભ્યતા જેવું નામ નથી. એક જણો કે ભાઈ અત્યારે કોઈ અહીં વાહન લઈને નીકળવાના નથી અને શાંતિથી બેઠા છીએ, તને શું વાંધો છે? તો એ કે હે ભાઈ કોણ બોલ્યો? ઈ મારી સામે મગજમારી ન કરતો. તો ઓલો ઊભો થઈને કે અમે મગજ વિનાના અરે મગજમારી કરવાય નથી માગતા. હા, વયો ગયો. કારણ કે અકલ મઠા લોટ કાંઈ બહુ હોય. તમે જોઈજો, જેનો એક પગ કપાઈ ગયો હોય એને એક પગ હાજો હોય, એ પાટું મારે એટલે રોડ ટપાડી દે. શું કામ? આનો પાવર કપાણો એ આમાં આવે. હા, આ ચૈતર મહિનામાં તમે જુઓ, એ ભાગવત કથાયું ગાયુંના લાભાર્થે ને તમે જુઓ તો ધબધબાટી બોલે છે માતાજીના માંડવાના. હમણાં એક ભાઈ મારી પાસે આવ્યો, મને કે ધીરુભાઈ માતાજીને માંડવામાં આવજો. મેં કીધું મારે પ્રોગ્રામ છે, હું 10 મિનિટ આવીશ. તમે તમારું જે મારા પ્રત્યેનું માન છે એટલા માટે હું ગયો માતાજીને માંડવામાં દર્શન કરવા. એમાં એક ભૂવો ધૂણ્યો, ખમા ખમા. એક બાજુમાં અજળ બેઠો હતો, એ ઉપર થઈને કે કોણ બોલે છે? ધૂણતો ધૂણતો કે હું માં બોલું છું, માગ્યા દાણા આપું. તો હાથ જોડીને કે હે માં, 1 વરસ હાલે એટલા આપો. મારે પછી તેલ તુરીના જ કરવાના રે. એટલે કીધું માતાજી વચન વચાવવા આપે, કઈ ગુણ્યું ફરી ન આપે. હા, છાંયો સીડો હોય તો કોકદીક બાવળે બેહાય, એનું ફૂર્યું ન હંગરાય. કોઠિયું ભરીને કાગડા, બીજા માટે જે બળે હરગીજ હરિયાણી, એની સારપ સરવાણી, ઈ 7મે પાતાળે સામતા. અમારે ત્યાં એક જણો પૂરમાં તણાતો જતો નદીમાં, કે નદીઓમાં આવ્યા જાજા પૂરજી, આવ્યા જાજા પૂર, એ નદીઓ થઈ ગઈ ગાંડી તૂર, નદીએ આવ્યા જાજા પૂરજી. એ તણાતો જતો તો એને કોકે કીધું કે હાથ લાંબો કર, કાઢી લો. તો ઓલો કે આદિ સુધી ન કર્યો, હવે શું કરવું? આપ સૌએ શાંતિ જાળવીના બીજા રાઉન્ડમાં પણ મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રહા ચમન તો ફૂલ ખिलते ही रहेंगे, रही जिंदगी तो आप सभी कहीं न कहीं मिलते ही रहेंगे. जय भारत, जय हिंद, शुभ रात्रि.